અખંડ જોઈએ. અખંડ વૃત્તિ વાળો શ્રી ભગવાન, અખંડ વૃત્તિ વાળો શ્રી ભગવાન. વૃત્તિ જેની અખંડ છે ભગવાનમાં, એ તો પામ્યો સગળું આ સંસારમાં, એ તો પામ્યો સગળું આ સંસાર. અખંડ વૃત્તિ રાખો. છોકરીને આપણે પરણાવી હોય, બહુ સારો સમય મળ્યો છે, પણ કલકત્તાથી આમંત્રણ આવ્યું પિયરિયાનું કે હવે અમે આવીએ છીએ, અને પરણે 1 મહિનો થયો, હવે તો અહીંયા આવી જા કલકત્તા. હવે વિચાર કરે છે કે અરે રે કલકત્તા જવું પડશે મારે, કલકત્તા જાય. પણ જ્યારે જમવાનો સમય થાય ત્યારે યાદ કરે આ વસ્તુ એમને બહુ ભાવે, આ વસ્તુ એમને બહુ ભાવે. તો કે આ વસ્તુ એમને ભાવે ને એમને ભાવે, તું એને યાદ કેમ કરે છે? તો કે છે યાદ નહીં કરતી, યાદ કિયા જાતા નહીં, યાદ હો જાતા. પ્રેમ એટલો બધો હોય ભગવાન પ્રત્યે. તો કે છે માયા કોને કહેવાય? સહજાનંદ સ્વામી મહારાજે બહુ સરસ કહ્યું, આડા આવે જેવો પ્રભુ મરણમાં, આડા આવે જેવો પ્રભુ મરણમાં, આવી છે તે માયા રાખો ધ્યાનમાં, અખંડ વૃત્તિ વાળો શ્રી ભગવાન. માયા કોને કહેવાય? જે તમારી વચ્ચે આડા આવે, ભજનમાં આડા આવે, ભક્તિમાં આડા આવે, આડા આવે જેવો પ્રભુ ભજન સ્મરણમાં આવી છે તે માયા. તમે અહીંયા બેઠા છો અને મોબાઈલ ફોન વાગ્યો અને તમે ઉઠીને ગયા, એનો અર્થ કે તમે સત્સંગ છોડીને ગયા, એ તમારી માયા આવી ગઈ. પણ ફોન ઉપાડે કોણ? તો કે વેવાણ. અરે વેવાણને બોલાવો ને અહીંયા, વેવાણ તમને ત્યાં ખેંચી જાય, એ માયા કહેવાય. વેવાણ ન આવી, એ માયા આવી. એટલે તમે એને બોલાવો અહીંયા સત્સંગમાં, તમે ના જાઓ, પણ એ જતા હતા. એટલા માટે હું તો બધાને કહું કે શાંતિ રાખજો. શાંતિ રાખશો તો મને મજા આવશે. પણ જો તમે શાંતિનો ભંગ કર્યો તો હું અહીંથી જ કહીશ કે ફલાણા બેન બોલે છે, ચૂપ રહો જરા. આ છોકરો કોનું દોડે છે? કોનું દાગીનું છે? દાગીને તો ગળામાં પહેરાય, રેઢાના દાગીના. કાં તો ગળામાં પહેરો, પોતાની પાસે રાખો. અહીંથી ત્યાં દોડા કરે તો અમારી વૃત્તિ તૂટી જાય. અમારી વૃત્તિ તૂટી જાય તો અમે કંટ્રોલ કેમ કરી શકીએ ઓડિયન્સને? કેવી રીતે કમચપ કરી શકીએ? એટલા માટે કહે છે નહીં. તો કહે છે એ બાણાસુર હવે કહે છે શું કરવું છે? શિવદાસે ગયો છે શિવજી પાસે, અને શિવજી પાસે ગયો અને બહુ તપ કર્યું. એટલું નહીં, પણ તપ કરતા 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 એને જોયું બાણાસુરે કે એમને જરૂર છે વાજિંત્રની. એટલે એને વાજિંત્ર એટલા બધા સરસ રીતે વગાડ્યા, ભગવાન ખુશ થઈ ગયા. શિવજીનું નામ એક આશુતોષ છે, જલ્દી પ્રસન્ન થઈ જાય. એક વાત જોજો, બીજા બધા દેવો આપણા પૂર્વના પાપ પણ જુએ. શિવજી પાસે જે કોઈ જાય, માનવ જાય કે દાનવ જાય કે દેવતા જાય, પણ એ કદી પણ તમારા પાપ જુએ જ નહીં. તમે જાઓ, તપ કરો એટલે કહી દે કથાસ્તુ. બાણાસુર ગયો છે, કથાસ્તુ બોલ. શું જોયું તને? ત્યાં એટલું સરસ વગાડ્યું મારા તાંડવ નૃત્યમાં. તાંડવ નૃત્ય ચાલતું હોય ને ત્યારે તબલસી પર એવા જ જોઈએ, વાજિંત્રવાળા એવા જ જોઈએ. દિન દિન ધાગે છે કે તું ના કત્તા, ધાગે છે કે દિનના, દિન દિન ધાગે છે કે તું ના કત્તા, ધાગે છે કે દિનના. આ રીતે જો ઓહો તો કીધો એ બહુ સરસ મેં વગાડ્યું. માગ માગ એટલે મને કે બસ બીજું કાંઈ નથી જોતું. એ કામ માગ્યા છે, 1000 હાથ માગ્યા છે. 1000 હાથ એટલે 1000 હાથીનું બળ હોય એટલું મને બળ આપો. હવે એટલું બળ માગ્યું ભગવાન કે તથાસ્તુ. બસ બધાને ખબર પડી ગઈ કે એને વરદાન મળ્યું છે. એટલે બધા જ્યારે જુએ બાણાસુરને એટલે બધા બાણા બંધ કરી દીધા.
ત્યારે નારદજી મળ્યા સામે, અને નારદજી જોયું કે આ તો બધા ભાગે છે, કારણ શું? ત્યારે કહે છે નારાયણ નારાયણ નારાયણ. નારદજીના મોઢામાં તો એક જ શબ્દ હોય, શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ. સ્વામી શિવાનંદજીએ એનો બહુ સરસ વાત કર્યો છે. સ્વામી નારાયણ એટલે શું? જ્યારે ભક્તે પૂછ્યું કે ભગવાન આખા જગતનો સ્વામી કોણ, ત્યારે સહજાનંદ સ્વામી બોલ્યા કે આખા જગતનો સ્વામી નારાયણ છે. અને એ નારાયણના બધા અવતાર છે. રામ કૃષ્ણ બધા અવતાર છે ને, એ બધા રામ એ વૈષ્ણવ છે, એ નારાયણના અવતાર છે. એટલે આખા જગતનો સ્વામી નારાયણ છે. એટલે એ રીતે એમણે અર્થ લગાવ્યો છે. હવે દરેક સંપ્રદાય વાળા પોતાની રીતે સર્વોપરી છે, બધી રીતે સર્વોપરી છે. હવે કરવું શું? ત્યારે નારદજી પૂછ્યું છે, હે કારણ શું? હું આટલું આજુબાજુ ગંભીર કેમ થઈ ગયું છે, અને તને તારા મોઢા પર દુઃખ કેમ વર્તાય છે? ત્યારે કહે કે દુઃખ વર્તાય છે કારણ એક જ છે, અને તે શું છે? તો કે મને વરદાન તો મળ્યું 1000 હાથ ભાગી જાય કે તને વરદાન કોણે આપ્યું? તો મને શિવજીએ વરદાન આપ્યું. એ શિવજીને વરદાન જ્યાં તો શિવજી પાસે, અને એમને કહે કે તમે મને વરદાન તો આપ્યું, પણ બધા તો અહીંયા ભાગે છે, અને કોઈ લડવાવાળો તો આપો, નહીં તો તમે લડો મારી સાથે. વિચાર કરું, મેરી દિલ્હી ઓર તુમસે ન્યાય. મારું જે કે મેં વરદાન, મને કઈ લડો. એ કહે છે જો મારા તું બહુ ઘમંડ ના કર, આ ધજા લઈ જા, તારા મહેલ ઉપર બાંધજે. જ્યારે એ ધજા પડે અને ભાંગીને ભૂકો થઈ જાય ત્યારે સમજજે કે હવે તારી સાથે લડવા વાળો તૈયાર થઈ ગયો છે. એટલે તને અભિમાન ન થાય. અભિમાન કરવું છે. અરે અભિમાન તો જવાનીનું પણ ન જોઈએ, પૈસાનું પણ ન જોઈએ. જિંદગાની નાની, એની નાની કહાની કહે જ્ઞાની મહાદાની, એ તો ફાની તો થવાની. વર્ષ 100 ની જિંદગાની, અડધી ઊંઘમાં જવાની, અને બાકી જે રહી છે તેની કથની જવાની. બાળ ખ્યાલની નાદાની, તોફાનીમાં ખપવાની, છાની છાની મસ્તાની, જવાની આવવાની, પણ જવાની જવાની જતા લાત મારવાની, અને કાનમાં કહેવાની કે હું ફરી ના હોવાની. વફાદાર બુઢાપાની નિશાનીઓ દેખાવાની. આ વફાદારની નિશાનીઓ, બુઢાપાની નિશાનીઓ છે. વાળ સફેદ થઈ જાય એ તો બુઢાપાનો શણગાર છે. દાંત નીકળી જાય બુઢાપાનો શણગાર છે. આંખ નબળી પડે, કાન નબળા પડે, પગ ઢીલા થઈ જાય, એ બધા બુઢાપાના શણગાર છે. તો ભગવાને જવાની આપી, હવે વૃદ્ધાવસ્થા પર ભગવાને આપી તો ભોગવી લો ને. પણ એ રીતે મારી તારી માને જિંદગાની નાની, એની નાની કહાની કહે જ્ઞાની મહાદાની, એ તો ફાની તો થવાની. વર્ષ 100 ની જિંદગાની, અડધી ઊંઘમાં જવાની, બાકી જે રહે છે તેની કથની જવાની 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 જતા લાત મારવાની, અને કાનમાં કહેવાની કે હું ફરી ના હોવાની. વફાદાર બુઢાપાની નિશાનીઓ દેખાવાની. વિચાર કરો તમે. તો આ રીતે એ તો શું કરું, બાણાસુર જાય છે, કૈલાસમાં જાય છે, અને કૈલાસમાં જાય છે ત્યારે કહે છે ભાઈ તું કેમ આવ્યો આજે, અહીંયા કેમ આવ્યો છે? એ કહે છે બીજું કાંઈ કારણ નથી પ્રભુ, એમ કે તમે મને વર્ચસ્વ આપ્યું પણ કોઈ મારી સાથે લડવા તૈયાર નથી. તો કે જા આ ધજા લઈ જા, મહેલ ઉપર બાંધજે. અને એ લઈ ગયો છે ધજા લઈને બજાય છે.
હવે જ્યારે તપ કરવા જાય છે શિવજી, આ પ્રસંગ છે, સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, જ્યારે તપ કરવા જાય છે એ શિવ શંકર ભગવાન પોતે તપ કરવા જાય છે. પાર્વતીને કહે છે, હું તપ કરવા જાઉં છું. તમે તપ કરવા જાઓ છો તો હું એકલી કેવી રીતે રહી શકું અહીંયા? કે તમારે એકલા રહેવાની જરૂર નથી. તમારા જમણા હાથમાંથી એમ કે મેલ નીકળશે, ડાબા હાથમાંથી મેલ નીકળશે, અને એ મેલમાંથી એકમાંથી થશે એમ કે ગણેશ, અને એકમાંથી થશે એમ કે ઓખા. એટલે તમે જાઓ, હવે તમે જાઓ છો, પણ આવા હિંસક પ્રાણીઓની વચ્ચે કેમ રહેવું? તો કે બધું આવી જશે તમને. અને તપ કરવા ગયા ત્યાં નારદજી આવ્યા છે અહીંયા. અને નારદજી આવીને પૂછે છે, માં, અમારા બાપુજી ક્યાં ગયા? શિવજી ક્યાં ગયા? તો કે એ તો તપ કરવા ગયા છે. કેટલો સમય થઈ ગયો? ઘણો સમય થઈ ગયો. તો આ બાળકો કોના છે? તો બાળકો અમારા છે. અરે, શિવજી તપ કરવા ગયા અને તમે અહીંયા બાળકો થાય જ કઈ રીતે? બાળકો તો થાય જ નહીં. આ જો શંકા ઉપજાય, હંમેશા યાદ રાખજો, શિવજી કોઈ પણ દેવમાં તમે શંકા ન ઉઠાવતા. શાસ્ત્ર કહે છે, શાસ્ત્રમાં અને ગુરુના વચનમાં શ્રદ્ધા રાખજો. તમે આગળ વધો, અને તમે આગળ વધશો એટલે પોતાની મેળે બધું જ બરોબર થતું જશે. પણ આગળ વધવું જોઈએ, નિષ્ઠા એક હોવી જોઈએ. એ નિષ્ઠા બરોબર હોય તો બધું જોઈએ શું. ત્યારે કહે છે, હવે શિવજી વિચાર કરે છે કે આ નારદજી મને કહે છે કે તમારે ત્યાં બાળકો રમે હોય જ કેમ? બની જ કેમ શકે? ન બની શકે કેવી રીતે? એટલે તરત જ નારદજી કહે છે કે જાઓ તમે જોઈ આવો. એટલે નારદજી આવ્યા છે ત્યાં. નારદજી ક્યાં આવ્યા છે? જુઓ, અહીંયા અમારું ધ્યાન અહીંયા આપ્યું ને એટલે શબ્દ નારદજી નહીં, શિવજી આવ્યા છે પોતાને ત્યાં ઘરે. જયારે શિવજી આવ્યા ત્યારે પાર્વતી અને એમણે કહ્યું હતું ગણેશ અને ઓખાને કે તમે ધ્યાન રાખજો, કોઈ અંદર આવે એનું નામ છું. ત્યાંથી શિવજી જ આવ્યા. એ કોણ છો? ઉભા રહો. તમે કોણ છો? કોણ છો? આ ઘરનો માલિક છું. અરે, આ ઘરનો માલિક તમે કેવા? આ ઘરનો માલિક તો એમ કે મારી માં છે. કારણ કે જયારે બાપને જોયો જ નથી, એ કેવી રીતે માને કે આ કોણ છે તે? પણ તું હટ નથી હટતા. અને વાત આવે છે કે શિવજી માથું ઉડાડી દીધું. માથું ઉડાડી દીધું એટલે પેલી ઓખા મીઠાની કોઠીમાં ભરાઈ આવી છે, ગભરાઈ ગઈ છે. શંકર ભયંકર. એને જોયા પછી એની હિંમત નથી ચાલશે. ત્યાં તો પાર્વતીજી આવ્યા. શું થયું? શું થયું? જોયું તો આ શિવજીને કહ્યું કે તમે આ શું કર્યું? તમે વરદાન આપીને ગયા હતા કે તમે ભૂલી ગયા? તો કે ખરેખર હું સાવ ભૂલી ગયો. જોજો, આ ભૂલ પણ કરાવે, સ્મરણ યાદ કરાવે છે. આપણને સ્મૃતિ થાય છે એ ભગવાન થકી, જ્ઞાન થાય છે એ ભગવાન થકી. અને જો આપણે મુખ્ય સમય આવે ત્યારે ભૂલી જઈએ તો એ પણ ભગવાન થકી. ત્યારે કહે છે, અરે રે, હવે શું કરું? એટલે પછી કહે છે, તમે રડ ના કરો. માણસને મોકલાવે છે અને જે મળે એનું માથું ઉડાડી આવો. અને સામે ગણપતિ મળ્યા છે. અરે, હાથી પડ્યો છે અને મદન એનું માથું ઉતારી અને લાવ્યા છે, લગાડી છે. અરે રે, કેવો મારો રૂપાળો દીકરો હતો ને આ તો હાથીનું મોઢું. હવે મારે એને ચુંબન કરવું તે ક્યાં કરવું? અને એને લાડ કેવી રીતે કરવું? તો તને ચિંતા નહીં કરા, બીજું કોઈ ઉપાય નથી. પણ એટલું તમને કહું કે સૌથી પહેલા આ ગણેશની પૂજા થશે. કોઈ પણ પ્રસંગ હોય એમાં ગણપતિ એ પહેલા પૂજા છે. જોજો, ગણપતિ લોકમાન્ય ટિળકે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની શરૂઆત કરી. શું કામ? કે ગણપતિ જે છે એ હાથીનું માથું છે. હવે હાથીની અંદર ગુણ કયા છે? એના કાન સુપડા જેવા છે,
એટલે ઘણી ઘણી વાતો આવે. ગણપતિ એટલે લીડર, ઘરનો લીડર હોય તેને ગણપતિ કહેવાય. અત્યારે તન્ના સાહેબના ઘરમાં તન્ના સાહેબ ગણપતિ કહેવાય. ગણ એટલે એમના જે પરિવાર વાળા હોય એના મોટા. આપણા પરિવારમાં જે આપણા મોટા હોય તે ગણપતિ કહેવાય. હવે એ ગણપતિ કેવા હોવા જોઈએ? તો કે હાથી જેવા હોવા જોઈએ. કેમ? તો કે એ કંઈ પણ સાંભળે, એના કાન મોટા છે સુપડા જેવા, તો સુપડું છે તે શું કરે? એ કે ધોથા દીએ ઉડાય અને સાર સારગો ગ્રહી રહે. પછી એની આંખો બહુ સૂક્ષ્મ હોવી જોઈએ, બહુ દૂરનું જોઈ શકે, એટલા માટે એ એવો હોવું જોઈએ. પછી એનું પેટ સમદર પેટ હોવું જોઈએ. મોટા માણસ માંથી ગમે તેવી વાતો આવે પણ બધી એનાથી ઉકી ન દેવાય. અને ઉકી દે પછી એમાં જો ખરેખર ઘરમાં ઝઘડો થવાનો હોય તો એનો કોઈ અર્થ જ નથી. આપણે સંતો જોડવા આવે છે, તોડવા નથી આવતા. પછી એનું વાહન ઉંદર છે. ઉંદર એટલે ઉંદર મહેલમાં પણ જાય ને ઝૂંપડામાં પણ જાય. તો જે લીડર હોય ને એ ભલે શ્રીમંતોમાં તો જાય ધન લેવા માટે, પણ સાથે સાથે જે ગરીબ હોય તેની પણ સેવા એને કરવી જોઈએ. કારણ કે એ બિચારા કોની પાસે જાય? તો ખરેખર એવા માટે ગણપતિની વાત કરે છે. તો આ ગણપતિ પછી હવે થાય શું? મીઠામાંથી પેલી ઓખા નીકળી, ને ઓખા નીકળી એટલે એની માં કે તને શરમ ના આવી? તું મીઠાની કોથીમાં ભરાઈ ગઈ, જ્યાં તું દૈત્યને ઘેર જન્મ લઈશ. આ એને પાર્વતીજીએ કહ્યું. ત્યારે કે છે માં તો દયાળી કહેવાય, અને માં જેવું જગતમાં કોઈ થાય નહીં. એટલે કહે છે જનનીની જોડ સખી નહીં જડે રે લો, જનનીની જોડ સખી નહીં જડે રે લો. મીઠા મધુર મીઠા મેવલા રે લો, કેતી મીઠી છે બોલી આંખ જો જનની જોડ સખી નહીં જડે રે લો. માં જેવું કોઈ ના થાય, અને માં જેવું કોઈ ના થાય. પછી જોઈએ છે આદ્યગુરુ શંકરાચાર્યજી રીતસર જ્યારે પણ એમ કે ઘર છોડીને ગયા, પછી આવ્યા માં બધું મારું કામ થઈ ગયું. ત્યાં કહ્યું હતું ને કે હું બીમાર પડું યાદ કરીશ, હું આવીશ. તો તું આવી ગયો. હવે તારી શી ઈચ્છા છે? મને લક્ષ્મીનારાયણ દર્શન કરવા. સારું. પછી એટલી ઈચ્છા છે બેટા કે અગ્નિદાન તું આપજે. એટલે બ્રાહ્મણોએ વિરોધ કર્યો. અગ્નિદાન એને કેમ અપાય? એ સાધુ થઈ ગયો છે. ત્યારે કે મેં મારી વાને વચન આપ્યું હતું ને, ત્યારે હજી સાધુ નહોતો થયો, ભગવા કપડાં નહોતા ભર્યા અને દીક્ષા નહોતી લીધી. એટલે મારે એ વચન તો પાડવું જ જોઈએ. એટલે સ્મશાનમાં ઉભા રહી ગયા. ત્યારે આદ્યગુરુ શંકરાચાર્યજી આંગણામાં એમ કે ચિતા ખડકીને પોતાની માને એમ કે અગ્નિદા આપે છે અને કહે છે માં મને તો તારી તને આપવા માટે કશું જ નથી, હું તારી સેવા ન કરી શકું, પણ માં આ વખતે તો અગ્નિદા જે છે મારા બે હાથ જોડીને તને નમસ્કાર કરું છું, મને માફ કરજો. તો માં જેવું કોણ થાય? તો આ રીતે કહે છે કે એ બાણાસુર જે છે એ બાણાસુર અંતે આગળ વાત આવે છે કે એને ત્યાં એક છોકરી જાય છે. પહેલા તો છોકરો છોકરી નહીં, એટલે ગયા શિવજી પાસે. શિવજી કે 7 જન્મમાં છોકરો નથી. ત્યારે પાર્વતી કે છે એને છોકરીનું પડદાનું આપું? તો કે આપો ભલે. એટલે માણસોને કે બોલાવ તારી બાણમતીને, અને એને વજન આપ્યું. ને એને ત્યાં દીકરી આવી કે એ જ પેલી ઓખા જેને પાર્વતીએ શાપ આપેલો એ એમને ત્યાં આવી. અને આવી એટલે પછી એનો જન્માક્ષર જોડાવ્યા. જન્માક્ષર જોડાવ્યા ત્યારે એમ સમાચાર મળ્યા કે એ છોકરી તો બધી રીતે બરોબર છે, પરંતુ એક વાત છે. શું છે? તો કે એ વાત એવી છે કે એને તમે પરણાવશો એટલે એનો જમાઈ આવશે ને એ તમારો શત્રુ થઈને આવશે. અરે મારો જમાઈને મારો શત્રુ થાય તો દીકરીને પરણાવું શા માટે?
મારી દીકરીને પરણાવી નથી, હું પરણાવીશ જ નહીં, આ એનું અભિમાન. અરે જેનો જીવન જે લખ્યું હોય ને, જન્મ અને મરણ, એ તો વિધાતાના હાથમાં છે. જ્યારે ભરતલાલજી બહુ શોક કરે છે ત્યારે વશિષ્ઠજી કહે છે કે સુનો હું ભરત ભાવિ પ્રબલ કહે વિરથી મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિયા. છ વસ્તુ ભગવાનના હાથમાં છે. કઈ તો કે હાનિ લાભ, આપણે હાનિ ન થવી જોઈએ ધંધામાં, પણ તમે જુઓ, તમે પુરુષાર્થ કરો પણ ક્યારેક હાનિ થાય અને ક્યારેક ઊંધો દાવ નાખી છતાંય નફા છે. તમે દેવલાલીમાં જાઓ તો જે જયસિંહભાઈ હતા, જે રિષભ માનતા હતા, આપણે અમને શું નામ એનું, જૈન મુનિ, અને એ જ્યારે ત્યાં ગયા ત્યારે પૂછ્યું કે હાનિ લાભ. એ ભાઈ કે જયસિંહભાઈ કે હું લોખંડનો વેપારી છું, તો ઊંધો દાવ નાખું તો એ નફા થાય છે. તો સ્વામીજીએ કહ્યું કે ભાઈ નફા થાય છે પણ નુકસાની પણ થાય ત્યારે સહન કરી લેજો, કારણ કે તો એવું જ નુકસાની થાય તો એટેક આવી જાય ભાઈ, એટલે એ તમે ધ્યાન રાખો. સારું. હાનિ લાભ જીવન અને મરણ, જીવન અને મરણ એના હાથમાં છે. પુનાથી વિમાન આવતું હતું, અરે ત્યાંથી જાપાનથી, અને આગ પર્વત ઉપર પડ્યું અને પડતાની સાથે બધા જ ખતમ થઈ ગયા, ડુંગરામાં પડ્યું, પણ એક છોકરી પરથી બચી ગઈ, અને એ બેનની જે બાળકી હતી તે પણ બચી ગઈ. એ ખાબોચિયામાં પડ્યા પણ બચી ગયા. 8 દિવસે મળ્યા. વિચાર કરો, 8 દિવસ છોકરીને કોને ધાવણ જવાયું, કોને દૂધ પાયું. પણ જ્યારે આ બધું જોયું, આ શું છે, ત્યારે બાઈનું ઇન્ટરવ્યુ લીધું. ત્યારે હું લેસ્ટરમાં હતો, લંડનમાં. ત્યારે બાઈનો ઇન્ટરવ્યુ લીધો કે બેન, તમે જ્યારે વિમાન પડ્યું ત્યારે બૂમાબૂમ કરતા હતા કે ના, હું ગાયત્રીનો મંત્ર ભણતી હતી. મેં કહ્યું હવે જાય તો જાય, જીવ તો જાય છે, તો ગાયત્રીમાં મારી રક્ષા કરશે. અને ગાયત્રીમાં એ મારી રક્ષા કરી. અને હું બધી ઓમ ભૂર ભુવસ્વ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવ. ઓહો, જુઓ તો રાખવા વાળું પણ એ છે. અહીંયા કહે છે ભાઈ હવે શું કરું, એટલે માણસ શું કે નહીં, હવે તો એનું જન્માક્ષરામ કે છે તો આપણે એને પરણાવી જ નથી, તો એવી જગ્યાએ રાખી દઈએ કે જ્યાં કોઈ પુરુષને જુએ જ નહીં, અને પુરુષને ન જુએ એટલે એને પરણવાની ઈચ્છા થાય જ. પણ એને ખબર નહોતી માણસોને. આંધળા હોય ને જીવનથી, જેને કહે કે જન્મથી જ આંધળા હોય, તેને અમુક ઉંમર થાય ને પરણવાના હક્કો જાગે. કારણ કે જન્મના સંસ્કાર લઈને આ જીવ આવ્યો છે, અને એ કયા જન્મના કયા સંસ્કાર ઉગી નીકળે કાંઈ ખબર પડે નહીં. એટલે બધું એને આધારિત છે. અંતે કે નહીં, એના માટે મહેલ બાંધ્યો, અને મહેલમાં એનો જે મંત્રી હતો કુભાંડ, એની દીકરી, અને એની દીકરીનું નામ ચિત્રલેખા, એને કહ્યું કે અહીંયા કોઈ પુરુષ ના આવવું જોઈએ, મારી દીકરી કોઈ પુરુષને જુએ જ નહીં, એટલે એને વાસના જાગે જ નહીં. ઠીક. હવે ચિત્રલેખા બિચારી ચિત્ર સારા દોરતી હતી, યોગ બહુ સારા જાણતી હતી. યોગ તો એની પાસે એવા હતા કે ન પૂછો વાત. અને યોગની અંદર પણ કેટલા સિદ્ધિઓ આપણે બોલીએ ને, રિદ્ધિ દે સિદ્ધિ દે, આપણે જે બોલીએ છીએ, પણ રિદ્ધિ કઈ ને સિદ્ધિ કઈ. સિદ્ધિ કઈ અને એટલું નહીં, જ્યારે સીતાજી રામ લક્ષ્મણ આપણે હનુમાનજીને કહે છે કે શું તને જોઈ છે, બોલ, તને હવે ભૂખ લાગી છે, હવે તારી ભૂખ કેમ ના લાગી? કે માં, રામની મુદ્રિકા મારા મોઢામાં, એટલે મને ભૂખ ન લાગી. મુદ્રિકા તો તમને આપી, એટલે મને ભૂખ તો લાગે ને. ત્યારે કે એને અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા. તને 8 સિદ્ધિ મળશે, 8 નિધિ, નિધિ એટલે ખજાનો. અને એ તું તને વરદાન આપું છું કે હવે તને તું જઈશ નહીં ત્યારે તને ભૂખે નહીં લાગે. ભૂખ ને તરસ તું ત્યાં પહોંચીશ રામના ચરણમાં ત્યારે લાગે. બોલો. હવે એ અણીમાં, લગીમાં, ગરીમાં, મહીમાં
આ બધી જે સિદ્ધિઓ જે છે તેમ સાથે સાથે કહે છે કે જે આપણે એને જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી હનુમાનજીએ તેની કહે છે કે એમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે બલિરાજા પાસ પરમ વૈષ્ણવ હતા પુત્ર બાણાસુર અને એમ કહે છે કે ભાઈ જ્યારે એ બલિરાજા એ કહ્યું કે ભગવાનને હું પાછો નહીં વાળું ત્યારે એણે ભગવાનને કહ્યું કે ભગવાન મેં તમને બધું આપી દીધું મારા ગુરુની વિરુદ્ધમાં પણ જેને આપ્યું પણ હવે તમે એક કામ કરજો મને તમે પાતાળમાં મોકલો છો તો ત્યાં તમે આવજો મારી રક્ષા કરજો ત્યાં બાણાસુરે પણ ભગવાનની પાસે માગ્યો આ શિવજી પાસે કે તમે મારા શોણિતપુરની રક્ષા કરજો કે ભલે હવે જુઓ આ તો ત્યાં છોકરી મોટી જાય છે જવાની આવી ગઈ જવાનીમાં એને વિચારો ચાલ્યા જ કરીએ કારણ કે પૂર્વજન્મના સંસ્કારો કેવા ભોગ ભોગવીને આવ્યો છે આ જીવ એટલે એને પરમાના કોળ જાગ્યા અને પરમાના કોળ જાગ્યા તો એને સપનામાં અનિરુદ્ધ દેખાણું 9 વાગી ગયા 10 વાગી ગયા ત્યારે કહે છે પેલી ચિત્રરેખા કે બેન હવે તો જાગો અને ત્યારે તો એ અનિરુદ્ધની સાથે સંસારનું સુખ ભોગવતી હતી ઊંઘ તોડી લે કે તને ખબર પડે છે કાંઈ હવે હું એને ક્યાં પકડું કોણ હતો શું પહેરતો હતો મને કયો ત્યારે એ કહ્યું કે જરકતી જામા હતા પીળું પીતાંબર હતું આ બધું વર્ણન કર્યું ત્યારે કહ્યું આ કૃષ્ણનું ચિત્ર દોર્યું ચિત્રરેખા હતી આ નહીં પ્રદ્યુમ્નનું ચિત્ર દોર્યું કૃષ્ણના દીકરાનું હા તો કે આ પણ નહીં પછી અનિરુદ્ધનું દોર્યું કે આ જ તો કે આ શું ચિંતા કરે છે એ તો અહીંયા દ્વારિકામાં છે દ્વારિકા નજીક થોડી છે શોણિતપુર જોજો શોણિતપુર એટલે શું શોણિત એટલે લોહી આપણું શરીર જે છે ને એ શોણિતપુર જ કહેવાય શરીરની કોઈ ગમે તેટલી રક્ષા કરે પણ અંતે તો એ ખાસ થવાનું થવાનું એટલે એ કહે છે કે ચાલો તમે કહો છો ને કે શોણિતપુરની રક્ષા કરીશ પણ ચિત્રલેખા કહે છે હું જઈશ તમે કેવી રીતે જશો તો કે હું પંખીનું રૂપ લઈને જઈશ એની પાસે એ સિદ્ધિ હતી ગમે તે રૂપ લઈ શકે પાછી એ રૂપમાં આવી શકે અને ગઈ છે દ્વારિકા નારદજીને પટાવીને કહ્યું કે તમે ગમે તેમ કરો પણ મારે ત્યાં જવું છે હવે આટલા બધાની અંદર કયા રૂમમાં જવું કે જ્યાં અનિરુદ્ધ મળે પણ બધા લેબલ લાગેલા હતા ઉપર એટલે એ સમજીને એ તો ગઈ અને અનિરુદ્ધ સૂતો હતો ને એને પલંગ સાથે ઉપાડ્યો પલંગ સાથે ઉપાડ્યો કેવી રીતે ઉપાડી શકે એની પાસે સિદ્ધિ હતી તમે કે હું એક ધોકો પણ આપણે ના ઉપાડી વિચાર તો કરો ત્યારે આ પલંગ ઉપાડે આખો અને સૂતેલો ચાલ હવે જ્યારે આ રીતે પલંગ ઉપાડે છે ત્યારે પેલાને ખબર નથી હતી કે મને કોઈ મુશ્કેલ લઈ જાય અને એ બરોબર લઈ આવીશ શોણિતપુરમાં લાવીશ શોણિતપુરમાં લાવી અને કહે કે જો હવે આને જગાડ આજ નહીં તો કે આજ હવે જગાડ તો કેમ જગાડવું કોઈ પણ ધણીને સૂતો હોય અને એને જગાડે તો એને પાપ લાગે અરે કે એવું તને કોને કહ્યું પાપ કેવી રીતે લાગે છે તો કહે છે હજી તો પેલો હિંડોળામાં ઊંઘે છે અનિરુદ્ધ હજુ હિંડોળે ઊંઘ મારે અનિરુદ્ધ હજુ કેમ કરીને જગાડું મને પાપ લાગે કેમ કરીને જગાડું મને પાપ લાગે બ્રહ્મ હત્યાનું શાસ્ત્ર કહે છે બ્રહ્મ હત્યાનું પાપ લાગે એ બ્રાહ્મણે મારી નાખે એટલે એને હરે કે ક્યાં માગી
વાંચું ક્યાં? શાસ્ત્રમાં લખ્યું જો આપણા આટલા બધા પુસ્તકો છે ને. અરે પછી આગળ શું વાંચ્યું તો કે ત્યારે કહે છે ઘણી પહેલા જમવાથી પાપ લાગતું, ઘણી પહેલા જમવાથી પાપ લાગતું, કેવળ વાગોળ થઈનું તે લટકાય, આજ થકી કેમ કરી ઊંઘથી જગાડવા. ઘણી પહેલા જમવું નહીં જોઈએ. ઘણી પહેલા જો તમે જમો તો વળ વાગોળ થઈને તમે લટકો ઊંધેમાં. ઘણી પહેલા ના જમો, ઘણી જમી લે પછી જમાય. શાસ્ત્ર કે પહેલા બાળકોને જમાડો, પછી વૃદ્ધોને જમાડો, પછી તમે જમો. પણ આ તો ઘણી પહેલા જમી લે, ઘણી આવે જો થાળી પર સેલી છે તમે ખાઈ લેજો, અત્યારે સિરિયલ ચાલે છે, મને નહીં તમે ડિસ્ટર્બ કરશો. હવે આને કઈ પ્રતિબંધ ના કરે તો આવા તો વળવાગોળ થાય એમ શાસ્ત્ર કહે છે. પછી આગળ ઘણી પહેલા સુરે તારે આંગળી, ઘણી પહેલા સુરે થાય આંગળી, બની નોકરડી ઘર ઘર એ જાય, આજ ઘણી પહેલા સુએ તે આંગળી થાય. જો તમે કોઈ આંગળીને જુઓ તો ગયા જન્મ અને પાપ કર્યું છે, બીજું શું થાય? નોકરી થઈને ઘરે ઘરે જાય અને એ નોકરી ઘરે આવે ને ત્યારે આપણે સમજી લઉં એને કહેવાય નહીં, પણ ત્યાં પાપ કર્યા છે પૂર્વજન્મમાં, એટલે તને નોકરી થોડું કર્યું. પછી આગળ કહે છે ઘણી કર છોડે તે તો થાય કૂતરી રે, ઘણી કર છોડે તે તો થાય કૂતરી રે, એ બની હડકાય હડ હડ થાય. એ કૂતરીનો જન્મ આવે, ઘણીની સામે બોલે. આજકાલ તો ઘણીને બધા તું કરે છે, પણ ઘણીને તું કરાય જ નહીં. ઘણી તો ઈશ્વરનું સ્વરૂપ છે. તમે કહેવાય છતાં મને ખબર કેમ, પણ આ વ્યાસ નારાયણે ભાગવત લખ્યું કેટલા વર્ષો પહેલાની વાત છે. ત્યારે એમણે કલિયુગમાં શું શું ઘટશે તેનું વર્ણન કર્યું ને એ વર્ણન માટે આવી છે કે ઘણીને ઘણા તારે છોડે અને બની હડકાયું હડકા. પછી કઈ સારું ખરું કે નહીં તો કે હા ચરણ ચાપીને ધણીને જે જગાડતી, ચરણ ચાપીને ધણીને જે જગાડતી, તેનો જન્મ મારો ધન્ય બની જાય. ચરણ ચાપીને ધણીને જગાડું. આ વાલકેશ્વરમાં મારી કથા હતી, ત્યાં વાલકેશ્વરમાં હેંગિંગ ગાર્ડન હતું. તમને ખબર છે ત્યાં નીચે નાનજી કાલિદાસનું મકાન છે, અને સરસ મકાનમાં આટલા તમારા જેટલા બહેનો મોટો હોલ પર બેઠા હતા. ત્યાં એક બેન કે તમે કહ્યું કે ઘણીને અમને પણ થાક લાગે, અમારા પગ દબાવે છે આવીને ઘણી, અમે જઈએ છીએ આખો દિવસ કઈ રીતે નહીં તો કે તમે આવું કેમ બોલ્યા કે વાંચો તમે અનસુયા શું કે છે સીતાજીને, ઘણી લૂલો હોય, લંગડો હોય, આંધળો હોય, બહેરો હોય, ગમે તેવો હોય, પણ એ પરમાત્માનું સ્વરૂપ છે. એને તમે એમ કે ચરણ ચાપીને કે તમે નહીં દબાવતા. કેમ તમે હમણાં કહ્યું પગ દબાવીએ કે ત્યારે મેં તમારા નખ નહોતા જોયા, હવે અત્યારે નખ જોયા તો તમારા નખ તો બધા નકલી છે, અને નકલી નખ તમે દબાવો ને પેલાને લાગે તો એને લોહી નીકળે બિચારાને, એ તો પાપ લાગે છે, એવું નહીં કરવાનું. સારું, હવે શું થાય? આ કહે છે પછી કહે છે જ્યારે પેલું જાગી ગયું, હિંડોળામાંથી જાગ્યો, કોણ ક્યાં છો? તો કે તું ઠેકાણે છો. ક્યાંય નથી ગયો, તું ઠેકાણે જ છો. પણ અહીંયા કેવી રીતે આવી ગયો? તો કે હું લઈ આવી છે. પ્યાર કિયા તો ડરના ક્યાં? શા માટે પ્યાર કર્યો અમારી આ ઉષાની સાથે, ઓખાની સાથે?
માટી અરે રે હું તો દેવનો દીકરો ને આ તો દૈત્યની દીકરી. અરે કે રેવા દે ને હવે દૈત્યને કહે છે. ત્યારે કહે છે સખી બોલી સાંભળ રાજા તુજે દાદા કેરા ખાજા. દાદા એટલે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાને શું કર્યું તું? 16,108 એમાં નાત જાત જોઈ પછી તું ગંફાસ મારે છે. તારો બાપ જ્યારે પરણ્યો ત્યારે એને દુઃખ ન થયું. તારા બાપની પણ બબ્બે એમ કે લહેરાવ. અને તારા બાપની છોઈ જોઈ લીધી સુભદ્રા. સુભદ્રા તો સાધુને જોઈને પરણી હતી. ત્યારે અર્જુનજી સાધુના વેશમાં હતા. અને હવે તું ડંફાસ મારી છે. કોણ પરણાવશે? કે હું પરણાવીશ કે હા સારું. એટલે ચિત્રલેખાએ શું કર્યું કે બધી સામગ્રી કરીને ત્યાં યજ્ઞકુંડમાં હવન કર્યું. અને ગણાનાન્વા ગણપતિ ગૌમવામહે પ્રિયાણાન્વા પ્રિયપતિ ગૌમવામહે નિધિનાન્વા નિધિપતિ ગૌમ. આ રીતે શરૂઆત કરી અને પ્રણાવી દીધા. હવે શીખેલા કે રવિબેન હું જાઉં મારે ઘરે. આટલા વર્ષોથી તારી સાથે રહી, વચ્ચે વચ્ચે સમય પડ્યો ત્યારે હું યોગ શીખી, સિદ્ધિઓ પ્રાપ્ત કરી. પણ હવે એમ કે 2 જણા થઈ ગયા, તમે ત્રીજાએ ન રહેવું જોઈએ. હવે તમે અહીંયા રહો અને હું જાઉં. એ ગયા. ચિત્રલેખા ગઈ અને એ સિપાહીઓએ કહ્યું રાજાને બાણાસુરને કે અમે જોયું કે ભાઈ તમારી દીકરીને અમે ગેલેરીમાં જોઈ અને કોઈ પુરુષની સાથે જોઈ. અને પુરુષ ગયો ક્યાંથી? તો અમે તો જો 8-8 કલાકની ડ્યુટી કરી છે, 3 જણા છીએ. અમારી હાજરીમાં કોઈ ગયો નથી. ક્યાંથી આવ્યો તો ખબર જાણે. પણ ચિત્રલેખાને પૂછ્યું, ચિત્રલેખા કાંઈ બોલી નહીં. કે જો હું બોલીશ તો પછી બાણાસુર તો ગયો છે સૈન્ય લઈને ગયો ને એને ખૂબ જોયું તો નીચકા ઉપર ઝૂલતા હતા. ત્યારે એને માર્યો છે. ત્યારે નારદજી કહે છે અરે બાણાસુર આ શું કરે છે? કૃષ્ણનો પૌત્ર છે અને એને તું મારે છે? એના કરતાં તું તો અસુર છો. તું તારી વિદ્યાથી નાગને પેદા કર અને નાગ પાસથી બાંધી દે. અને એ પ્રમાણે કર્યું. એટલે નારદજી ગયા કૃષ્ણ પાસે અને કીધું તમને ખબર છે 16,108 અને એટલું નહીં 10 દીકરા. એનું કાંઈ લિસ્ટ રાખ્યું છે કે નહીં? અરે કે નારદજી લિસ્ટ શું રાખવું? એમના દીકરાના પણ દીકરાને એના દીકરા થઈ ગયા. શું જો તમે શું લાવા સમાચાર એ કહો. અરે કે તમારો અનિરુદ્ધ ત્યાં બાણાસુરે એને જેલમાં પૂરો છે ને નાક પાસથી બાંધો છે, માટે ચાલો જલ્દી. એટલે ભગવાન ગરુડ ઉપર બેસીને ગયા છે. ગરુડ ઉપર બેસીને ગયા છે ત્યાં. અને ગરુડ ઉપર બેસીને ગયા ત્યાં એટલે નાક તો બધા છૂટવા લાગ્યા. નાક છૂટવા લાગ્યા પછી કહે છે કે બાણાસુરે વિચાર કર્યો કે આ શું? ઉપરથી ધજા તો પડી. ધજા પડી એટલે હવે મારી જીત નથી, હવે મારી હાર જ થવાની છે. હવે શું કરું? બાણાસુર પાસે કે બાણાસુર કે કેમ તને અભિમાન હતું ને કે કોઈ નથી, હવે તું લડી લે. પછી બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી કહે છે કે શિવજીને કે તમે કૃષ્ણને માનો છો, કૃષ્ણ તમને માને છે ને આટલો અહંકાર તમે રાખો. અને કૃષ્ણ વિચાર કરે અમે દેવીઓનીમાં અને એમ કે મારી પૌત્રની વહુ એમ કે અસુરગરની, તો કોઈ મને વાંધો નથી. પછી બ્રહ્માજીના કહેવાથી બાણાસુરે માની જાય છે. અને બાણાસુર છે ને પછી શું કરે છે? બાણાસુર એમને વિધિપૂર્વક પરણાવે છે. વિધિપૂર્વક જ્યારે પરણાવે છે બાણાસુર ત્યારે કહે છે કે એમાં જુઓ એવા લગાન લેવાય રે માળિયામાં અગ્નિ પ્રગટ
રાય રે માળિયામાં કળશ ચોરી બંધાય રે માળિયામાં મંગળ માંગળ આય રે માળિયામાં રે મંગળ નીતિના દાન દેવા રે દીજે મંગળ શણગારના દાન રે દીજે મંગળ નવસરહાર દેવા રે માળિયામાં સંસાર ભોજન આય રે માળિયામાં તમે વર્તે સાવધાન રે માળિયામાં ઓખાના લગન દેવા રે માળિયામાં અનિરુદ્ધ પાદની ન્યાય રે માળિયામાં મંગળ ગીત ગવાય રે માળિયામાં. અહીંયાના લગ્ન થઈ જાય તો હવે જ્યારે લગ્ન થઈ જાય છે પછી જોઈએ શું, પછી તો વિદાય વેળા આવે. જ્યારે વિદાય વેળા આવે ત્યારે ગમે તેવો બાપ હોય ને દીકરી સાથે જતી હોય ને એટલે એના આંખમાં આંસુ આવે. કારણ ઘણા એમ કે દીકરી તો એમ કે માર્ગી થાપણ કહેવાય. કવિ કે છે દીકરી તો વાલનો દરિયો કહેવાય. એક દીકરી જે વાલ આપે બાપુજીને અને તમે કહો કે એને રડવું કેમ આવે, પછી એને જવાબ એને દીકરીને વિદાય આપે ને ત્યારે સલાહ આપે છે, જોજો સાસરિયામાં ડાઈ થાજે દીવો કુળનો થાજે રે પિયુને તો જાણ પ્રભુ તું જોજે એના પિયું સમજે ધણીના પગ એમ કે પૂછતો છે અને ધણીના પગ ધોઈને પીજે તો તને મોક્ષ મળશે. એક બેન હતા ને જ્યારે સત્સંગમાં ગયા, મહારાજે કહ્યું કે ધણીના પગ ધોઈને પીએ ને તો એને તો વિમાન આવે સ્વર્ગનો લેવા માટે. રોજ ધણીની સાથે ઝઘડો કર્યો રોજ, પણ આજે આવ્યા તો કે ઉભારો જરા, પછી બેસો હવે બેસો. શું કરે છે ગાંડી કે તો ખરી કાંઈ નહીં, મહારાજે કહ્યું છે તે કરું છું, તમારે કાંઈ બોલવાનું નહીં. સારું, એણે એની મોજડી કાઢી, મોજા ઉતાર્યા, બધું કર્યું. પછી પાણી લઈ આવ્યું, પાણીથી પગ ધોયા. કે આ શું કે મહારાજે કહ્યું છે કે પાણીથી પગ ધોઈ અને પછી પીવું તો તમને વિમાન લેવા આવ્યું. તો મહારાજે એમ કહ્યું છે કે સાબુથી પગ ધોવા. મહારાજે એમ કહ્યું તો કે મહારાજે નતું કીધું પછી પૂછતા તો કે આ ગંધાતા પગ હોય ને તે પછી એ ચરણામૃત કેવાય કેવી રીતે લેવાય છે, રોજ તારી ભલી થાય કે. તો પ્રશ્ન એ છે કે આગળ સંપીરે જે સાસરિયામાં સેવા કરજે પ્રેમથી મીઠી મીઠી ધીરે ધીરે કરજો બેની વાત. ધીમી ધીમી વાતો વધુ પ્રેમથી રહેજો બેટા, આ બધું કહે છે અને એને વિદાય આપે છે. પછી તો ત્યાં જાય છે, પછી પોતાને સાથે પણ એ કૃષ્ણભગવાન વિચાર કહે છે નહીં આપણે વિધિપૂર્વક એમને ભણાવીએ અને ભણાવે છે. અહીંયા વખારણ આપણું બરોબર પૂરું થાય છે. અહીંયા વખારણ પૂરું થયું ભગવાનની દયાથી. ખરેખર જે તમે લોકોએ શિસ્ત રાખી અને મને બહુ મજા આવી ગઈ, ખૂબ આનંદ આવી ગયો. પણ માફ કરજો, અત્યારે આપણો આરતીનો સમય છે, 7નો આરતી, એટલે આપણે ટાઈમસર છીએ. આપણે જરાય મોડા નથી, જરાય વહેલા નથી. એટલે આપણે આપણા પ્રમુખશ્રી કન્ના, પછી આપણા આનંદ દેવેન્દ્ર આનંદ, આપણા લાલજીભાઈ અને આપણા હીરાભાઈ પ્રભુ,
એની ખાસ એમ કે આભાર માનીએ કે આવું સરસ મજાનું સત્સંગ કરાવ્યું. અને એટલું જ નહીં પણ એ સત્સંગમાંથી કંઈ પણ એમ કે મળે. શુકજી મહારાજ વાત કરતા હોય, પરીક્ષણને કહેતા હોય, એમાં ખાસ કરીને બધાને આરતીમાં ભાગ લેવાનો છે. બરોબર એમ કે 5 મિનિટ બાકી છે, ત્યાં તૈયારી થઈ ગઈ છે. એટલે તમે જરાય ચિંતા નહીં કરતા. બધાને કંઈ ને કંઈ કામો અમે ગામડામાં જઈએ ને તો બિચારા કે હરિભાઈ અમારે એમ કે ભેંસોને એમ કે નવડાવવાની છે, લઈ જવાની છે, ગોવાની છે. તો પછી હું તો તમે ટાઈમ નક્કી કરો એ પ્રમાણે આપણે કરીશું ને એ પ્રમાણે કરીએ. સમજ્યા? પણ ખરેખર આજે બધાનો અને મૂળ તો દશરથ દાદા, ઝૂલેલ બાપા, રામ લક્ષ્મણ જાનકી અને કૃષ્ણ, આ બધા દેવોની ખરેખર અહીંયા હું આવ્યો છે ઘણા વર્ષો પહેલાં જ્યારે હરિભાઈ કોઠારી અહીંયા કરતા હતા કથા. ખરેખર એમણે પણ જીવન જીવીને બતાવ્યું કે કેવી રીતે જીવન જીવવું જોઈએ. તે આ રીતે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ. હવે લાલજીભાઈ, લાલજી સર આવો. હા, અને આજે હમણાં આપણી સાથે મહાજનશ્રીના ટ્રસ્ટ મંડળ આખું સાથે છે. એમને પણ આપણે વિનંતી કરશું જસા દાદા મંડળ કે આ રીતે આવા કાર્યક્રમમાં જે આજે આપણને આટલો સરસ સાથ મળ્યો છે, બસ આવા કાર્યક્રમોમાં સાથ મળે. અત્યારે શ્રી કચ્છીલોહાણા મહાજન મુલુંડના ટ્રસ્ટ મંડળના જે ટ્રસ્ટીઓ છે, મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી માયાબેન કોઠારી છે, સાથે ટ્રસ્ટ મંડળના આપણા જાદવજીભાઈ, ડૉક્ટર મહેશ ઠક્કર અને શ્રી વસંતભાઈ ચંદે પધાર્યા છે. આપણા જસાદાદા મંડળના પદાધિકારીઓને વિનંતી, આપણે એમને જસ્ટ એક થોડી કૃતજ્ઞતા ખાતર નાનકડું પુષ્પગુચ્છ અર્પણ કરીને એમનું આપણે સન્માન કરશું જરા. આમ તો માયાબેન આ બાબતમાં ઓછું માને છે, પણ હવે જ્યારે બધી વિધિ થઈ જ ગઈ છે અને આરતીની તૈયારી કરી રહ્યા છે મહારાજ, ત્યારે જગ્યાભાઈ, હિરાળભાઈ, દેવેન્દ્રભાઈ આવો અને આપણે એમને સાલ ઓઢાડી નાની અને બુકે આપીને થોડું સન્માન કરીએ. શ્રી કચ્છીલોહાણા મહાજન મુલુંડના ટ્રસ્ટ મંડળ કે જસરા દાદાની જે છબી હતી ત્યાં આપણે મૂર્તિ પણ આજે જે આપણે પૂજન કરી શકીએ છીએ. તો મહાજનશ્રીની જે વિઝન છે, ખાસ કરીને માયાબેન, ગિરીશભાઈ જે એના માટે આ વિચારશૈલી અપનાવી અને આપણને આ મોકો મળ્યો છે, એના માટે ફરી એક વખત જસરા દાદા મંડળ એમની આ જે દીર્ઘદ્રષ્ટિ છે એને ખૂબ ખૂબ વંદન કરે છે. અહીંયાથી માયાબેન કે જગ્યાભાઈ, હા હા, આકાંક્ષા બેટા, આકાંક્ષા તું હા સાથે દર્શનાબેન આવો. સાથે પુષ્પાબેનને કહીશ, પુષ્પાબેન તમે બી આવો જરા અહીંયા સાથે. જાદવજીભાઈ માટે જાદવજીભાઈનું આવો. દેવેન્દ્રભાઈ ને પુષ્પાબેન, દેવેન્દ્રભાઈ ને પુષ્પાબેન આવો સાલ ઉડાડીને. શ્રી વસંતભાઈ ચંદે આપણા જે જસાદાદા મંડળના જે સભ્યો છે, આવો ભરતભાઈ, રમેશભાઈ અને મહેન્દ્રભાઈ સત્તાણી આવો સન્માન કરો. થોડો તાળીઓથી વધાવી લઈશું આપણે. રમેશભાઈ
આપજો. आओ थोड़ा जल्दी आओ. કર્મ કરેલા ભોગવવા પહેલા તે મોડા પહેલા તે મોડા ભગવાન વશિષ્ઠ ગુરુ રામજી જુઓને સાક્ષાત ભગવાન વશિષ્ઠ ગુરુ એમણે કરેલા દયા એમને એક એમણે કરેલા દયા એમને એક तुझने केम करी छूटे ये तो वेला के मोड़ा तने ये तो वेला के मोड़ा तने वाली ने मार्यो के राम अवतार मतो आलो एक कृष्ण अवतार वाली ने मार्यो तेरा अवतार मतो आलो एक कृष्ण अवतार दिल पानी में मरा दिल पानी में मरा भगवान ने करेला भोगवा करो बेला के मोड़ा बेला के मोड़ा जानकी जी परण्या श्री रामजी ने જ્યારે ત્યારે મૂરત જોયું जानकी जी પરણ્યા શ્રી રામજી ને જ્યારે ત્યારે મૂરત જોયું कदी पाम्या मूलकती कर्मना अटक ए तो बेला के मोड़ा तने ए तो बेला के मोड़ा तने કરી યાદ પ્રભુને વિચાર આવ્યા જીવડા નહીં તો પસ્તાવ મોજ પર એ તો પહેલા કે મોડા તને મળશે એ તો પહેલા કે મોડા તને મળશે એ તો તાળ્યાના કોઈ થીએ ચડશે એના કર્મો ભોગવવા જસરાજ દાદાની જસરાજ દાદાની જસરાજ દાદાની આપણે મંદિરની જે દરિયાસાન મંદિરની જે નિયમિત આરતી છે એમાં આપણે બસ 2 મિનિટમાં જોડાઈએ છીએ અને આરતી પછી બધાને અહીંથી તોહારની પુસ્તિકા સાથે પ્રસાદી અને બહેનોને જે નક્કી થયેલ છે તે સ્નેહાળભેટ એ પણ આપવામાં આવશે જેના માટે ખાસ હીરાલાલભાઈ જે રુચિ લીધેલ છે તે અહીં આપણા આમંત્રણને માન આપીને ખાસ પધાર્યા છે તેમનું બહુમાન કર્યું પણ એક નાનકડું દાદા મંડળ તરફથી એમની શુભેચ્છા પ્રતિક રૂપે ટ્રસ્ટીશ્રીઓને આપણે આ પુસ્તિકા અને
પ્રસાદી આપણે અર્પણ કરીએ છીએ. તો ફરી પછી એક વખત પ્રમુખશ્રી ઉપપ્રમુખને કહીશ કે આપણે આ શુભેચ્છા પ્રતિક આપીએ જસાદાદા મંડળ વતીથી. માયાબેન કોઠારી છે, ડૉક્ટર મહેશભાઈ, જાદવજીભાઈ, વસંતભાઈ ચંદે, એક બધા વીર જસરાજ, વીર જસરાજ, જય જસરાજ, વીર જસરાજ, જય જસરાજ, વીર જસરાજ, જય જસરાજ, જસરાજ દાદાની. બીજ અને પાંચમના તો આપણે ધૂપ આરતીમાં સાથે રહીએ છીએ. બીજમાં આપણે ચેકનાકામાં અને પાંચમના અહીંયા જ આપણે મંદિરમાં, દરિયાસ્થાન મંદિરમાં. પણ વચ્ચે 9 તારીખનો એક નાનકડો જે કાર્યક્રમ છે આપણો જસાદાદા મંડળ અને માતૃભાષા ગુજરાતી પ્રસાર મંચ બંને એક જ છે. મહારાણા પ્રતાપ જયંતિ જે છે એ કાર્યક્રમની પણ એક નાનકડી જાહેરાત અહીંયાથી કરી રહી છીએ કે દર વર્ષે આપણે જે ચેકનાકામાં કોરોનામાં ભયંકર પ્રકોપ હતો તે વખતે પણ 2020માં પણ અમે 5 જણા જઈને પણ વિથ સ્પેશિયલ પરમિશન જઈને મહારાણા પ્રતાપને જે એમનો જે સ્ટેચ્યુ છે તે સ્ટેચ્યુ જેની સ્થાપના આપણા પ્રમુખ શ્રી જગજીવનભાઈ તન્નાના જ્યારે પોતે નગરસેવક હતા તે કાળ દરમિયાન થયેલી અને એમના પ્રપોઝલથી તો એ મહારાણા પ્રતાપની જન્મ જયંતિ જે છે 9મી મે સવારના 10:30 વાગે મહારાણા પ્રતાપ ચોકમાં જે કોઈને બી સમય મળે તે ચોક્કસ ત્યાં આવશે. આપણે અડધો કલાકનો ત્યાંનો કાર્યક્રમ હોય છે મહારાણા પ્રતાપ ચોકમાં, ચેકનાકામાં. મહારાણા પ્રતાપની આપણે ભાવવંદના કરશું ત્યાં. અને હવે ભરત મહારાજ તૈયારી આરતીજી મુખ લાગે તો હાલ હમણાં ઊભા થઈને આરતી મેં જોડાજો સાથે. આજે कहते महाराज અહીં જો कहते કે આરતી મેં એના જ કર્યો. અચ્છા महाराज जी कहती દીપ પ્રજ્વલન માટે તમારી ખૂબ રાહ જોઈ અમે પણ પછી જરા કવિ થઈ કથાને બી આપણે માનવી હતી એટલા માટે ચલો શરૂઆત કરીએ. પ્રતિક અને અહીંયા બાલકૃષ્ણ અને જસોદાદાની છબી. મારે કઈ આરતી બોલવાની છે કાંઈ કે પછી આવડે છે બધા મારી સાથે બોલશે. જય કાના સહારા પ્રભુ જય બોલો.
રઘુનાથ વંદના નીતિ ગજરાજ દાદાની ઝૂલેલાલની રામ લક્ષ્મણ જાનકી गणपति बाबा की माता जी की जगदम्बे मात की नमः पार्वती पतये हर हर महादेव। जय कान्हा सहारा प्रभु जय बोलो બધાને પ્રસાદી અને બહેનોને જે સ્નેહાળ ભેટ અને સાથે બધાને ઓખાહરણની પુસ્તિકા જે આપવામાં આવશે ફક્ત 5 મિનિટ માટે આપણે રાહ જોવી પડશે કેવી રીતે એની અમારી જે દીકરીઓએ તૈયારી કરી છે તે આરતી પછી આપણે વાત નક્કી થયું હતું કે આપણે આ કાર્યક્રમને આપણે આગળ ધપાવશું 10 મિનિટમાં એ વિધિ પૂરી થઈ જશે અને નાનકડી આભાર વિધિ પણ એટલી જરૂરી છે કે જેથી આવો ભાવ રહે। આદરણીય શ્રી હરિભાઈ પોપટ જે આપણા માટે આટલો સમય ફાળવ્યો, તમને જો ખ્યાલ હોય તો મેસેજમાં આપણા ગ્રુપમાં કે આપણે તારીખ બદલાતી જતી હતી કારણ કે કોઈકને એમ લાગે કે એમની કથા વગેરે બીજામાં વ્યસ્ત હશે પણ થોડીક લિફ્ટનો જે તકલીફ હતી લિફ્ટ આજે મને લાગે છે સવારના થોડી ચાલુ થઈ અને 7મા માળાથી નીચે સુધી આવવા માટે એટલે થોડો રિસ્ક લઈને બી તારીખ નક્કી કરી કે 24 તારીખે આપણે કાર્યક્રમ કરવો છે તો આટલો સમય ફાળવ્યો અને આપણને એમનું સાનિધ્ય પ્રાપ્ત થયું। જસરા દાદા મંડળ આ માટે આભારની લાગણી વ્યક્ત કરે છે અને જે પરિવાર જ છે જસરા દાદા મંડળ જેને પરિવાર માને છે શ્રી કચ્છી લોહાણા મહાજન જે મુલુંડ ટ્રસ્ટ મંડળ ફરી વખત એમની કે જે એમણે દીર્ઘશ્રુતિ વાપરી છે અને એમનો જે સાથ મળી રહ્યો છે એના માટે જસરા દાદા મંડળ ફરી આભારની લાગણી વ્યક્ત કરે છે ટ્રસ્ટીઓ માટે ખાસ કરીને માયાબેન કોઠારી ખાસ ડૉક્ટર મહેશભાઈ જાદવજીભાઈ વસંતભાઈ અને મોહનભાઈ આવી જ શક્યા અને ખાસ કરીને ગિરીશભાઈએ ફક્ત અમે આમંત્રણ આપવા ગયા હતા અને જસ્ટ ઊભા થતા વાત કરી કે કેવી રીતે આ હરિભાઈ પોપટનું જ્યારે આટલા આપણા ઋષિપુર જેવાનું જ્યારે વ્યાસપીઠ પરથી પ્રવચન થાય છે તો ગામને પણ લાભ મળે તો કે એમાં શું છે થઈ શકશે એમ અને તરત જ એમણે હોમ કેબલ લાઈવની જે વાત કરી અને અત્યારે જે 115 ચેનલ પરથી જે લાઈવ ટેલિકાસ્ટ બધાએ જે માણ્યો હશે તો જસરા દાદા મંડળ ફરી એક વખત એમનો આભાર માને છે અને અહીં જે ભાવિકો પધાર્યા છે જેમણે સમય આ કથા માટે પણ ફાળવ્યો છે અને આવ્યા છો તો બસ આવી જ જે કહેવાય કે લગન જસરા દાદા મંડળ તરફ હોવી જોઈએ તો આ અહીં જે બધા પધારેલા જે છે એ બધા માટે ખાસ જસરા દાદા મંડળ આભાર માને છે। ઘરની વ્યક્તિઓનો આભાર ન હોય પણ આ કાર્યક્રમ માટે ફરી એક વખત કે હીરાલાલભાઈએ જે તન મન ધનથી જે સાથ આપ્યો બધી રીતે તો એ જે માટે તો એક પરિવાર ભાઈ વચ્ચે પણ થોડી ક્યારેક કહેવાય ને કે શબ્દોની આપલે થવી જોઈએ। તારું કશું જશે નહીં 2 શબ્દોમાં તારા 2 શબ્દો કોઈની જિંદગી બની જશે એના જેવું હોય છે તો ફરી એક વખત
એક પરિવારના વ્યક્તિ તરફ પણ જસાદાદા મંડળના જે ઉપપ્રમુખ છે હીરાલાલભાઈ તરફ બધા જ સભ્યો કૃતજ્ઞતા લાગણી અનુભવે છે કે એક સરસ કાર્યક્રમ લઈને આવ્યા. 2 કાર્યક્રમોની ઘોષણા થયેલી હતી. એક કાર્યક્રમનું આપણે વચન પૂર્તિ કરી ઓખારણ અને બીજું જે 1 દિવસીય પિકનિક એના પર હવે થોડુંક અમે ફોકસ કરશું. 8-10 દિવસમાં જો શક્ય હશે તો એ પણ સારા સમાચાર લઈને આવશું. એટલે ફરી એક વખત હું જરા હવે એની વોલેન્ટિયર બહેનોએ અમારી જે છે કેવી રીતે વ્યવસ્થા કરી છે મને લાગે છે હીરાલાલભાઈ તમે ખ્યાલ હોય તો જરા ગાઈડ કરો જેથી એ લોકો કેવી રીતે પ્રસાદીનો લાભ લેવાનો છે. હા, જે આપણે ચેકનાકામાં જે વ્યવસ્થા તમે જે લાભ લીધો તો યાદ હોય તો તમારી પાસે જે બેચ છે તે બેચ આપશો અને સામે તમને પ્રસાદીની જેની અંદર હીરાલાલભાઈએ મને લાગે છે ગજરાની પણ વ્યવસ્થા કરી છે. એક જીવનમાં સુગંધના પ્રતિક રૂપે પુસ્તિકા છે, પ્રસાદી છે, બહેનોને માટેની સ્નેહાળ ભેટ પણ છે અને ગજરાની પણ વ્યવસ્થા કે બહેનોને માટે અમારી દીકરીઓ છે, બહેનો છે, માતાઓ છે તો એમના માટે તો એ પણ એ થેલીમાં તમને આપવામાં આવશે તો તમે ત્યાંથી એ લઈને કલેક્ટ કરી શકશો. તમારે તમારો બેચ પહેલાં પાછો આપવાનો છે અને એ બેચની સામે તમારે એ પ્રસાદીની થેલી મેળવવાની છે. જય જસરાદાદા. હરિભાઈ જે ઉપા કાર્યક્રમ માણી શકો એ માટે જો કોઈ પ્રેક્ટિકલી કોઈ પોસિબલ ચોક્કસ એ માટે વિચાર થઈ જશે. અને ટ્રસ્ટ મંડળ બી જો આવ્યું અને જ્યારે હરિભાઈ પણ સહમતિ દર્શાવે નહીં તો મને લાગે તો જરૂર આપણે એક સમાજને એક વધુ સારો કાર્યક્રમ જસાદાદા મંડળના સભ્યોને અને બીજા સભ્યોને ચોક્કસ એક ઓર કાર્યક્રમ મળી શકશે. ધન્યવાદ. શ્રી કચ્છી ગૌરવ મહાજન મળો.